મહાદેવજીને યાદ કરો, હનુમાનજી પાસે ચિઠ્ઠી લખો. મને એક ભાઈ પૂછે, મને બાબુ તમારું જ્યોતિષ સાચું કેમ પડે? પણ મને અનુભવ છે, હનુમાનજીની કૃપા છે, અને હું કાયમને માટે કહું છું કે આંખ ભલે ને આવડે ને ગણિતનો ગળ્યો અનેક અક્ષર ઉકલેજો, રીઝેજો રોકડ્યો. આ હનુમાનજી રીઝી ગયા છે, ખાલી આમ કે નામ પંચાંગ ખોલીએ એટલે તરત કુંડળીમાં ગ્રહો દેખાઈ ગયા, ને અહીંયા શનિ પડ્યો છે, અહીંયા રાહુ છે, વૃશ્ચિકનો મંગળ છે, એટલે એનું લગ્ન ભંગ થાય. એને આમ કુંડલી જોઈને કીધું તારી હગાઈ તૂટી ગઈ છે? કે હા બાપુ તૂટી ગઈ. કેમ કે વૃશ્ચિકનો મંગળ છે, 4, 8 અને 12 મંગળ જેને હોય એ મંગળ દૂષિત કહેવાય, એને મંગળ દોષ કહેવાય, માંગલિક કુંડળી કહેવાય. એ મંગળનું વિધાન કરવું જોઈએ, મંગળનું વિધાન કરે તો એને આ ઇસ્યુ ન થાય. પણ અમુક તો તૂટી ગયા પછી આવે લ્યો, વાહે અમારે શું કરવું તૂટી ગયા પછી? પણ આ પૃથ્વીમાં બ્રાહ્મણ જે કહો છે કે તોડાવી દે ને જોડાવી દે, એ બ્રાહ્મણ તત્વ. ભૂદેવ, ભૂ માને પૃથ્વી, આ પૃથ્વીનો દેવ એટલે બ્રાહ્મણ છે. બ્રાહ્મણમ જંગમમ તીર્થ, હું નથી કહેતો, એ બોલે છે. હરતું પડતું તીર્થ છે. ચાહે તો તમે દ્વારકા ધક્કો થાવ, ચાહે તો કોઈ પવિત્ર બ્રાહ્મણના પગ પકડી લો, બેડો પાર થઈ જાય. પવિત્ર બ્રાહ્મણના પગ પકડી લો, મારા નહીં. પવિત્ર બ્રાહ્મણ સંધ્યા વંદના કરતો હોય, પગ પકડી લો, બેડો પાર થાય. આ જગતમાં બે વસ્તુ ક્યારેય મોઘી નથી પડવાની. એક ગાય મોઘી ન પડે. ઘણા કહે કે ગાય મોઘી નહીં, ખોટી વાત છે. જેને ગાય મોઘી પડતી હોય વાત ખોટી છે. ગાય ના મોઘી પડે અને બ્રાહ્મણે ક્યારેય મોઘો નથી પડતો. આજે આ જગતને જે કાંઈ આપ્યું છે, આખો અર્થ વ્યવહાર આખો બ્રાહ્મણો આપ્યો છે સાહેબ. ભલે આ તો સમાજ છે, ટીકા કરે, નિંદા કરે, એનો કોઈ ફરક ન પડે. સમાજ છે ભાઈ, નિંદા કરે, ટીકા કરે, ઘણા કરતા હોય છે. પણ મેં તો કહેતા હું કે હાથી ચલે બજાર, કુત્તા પહે 1000. હાથી તો એની મસ્તીમાં ચાલ્યો જાય, એને કાંઈ ફરક ના પડે. પણ આ જગતને આખો વ્યવહાર હવે કેવી રીતે તમે એમ કહો તમે અર્થ કેવી રીતે ચલાવો? હવે સાંભળી લો. તમારા ઘરે બાળકનો જન્મ થાય એટલે નામ જોવડાવવાથી માંડી ઠેઠ સુધીની વિધિમાં હોય થી માંડીને કાતર સુધીની જરૂર પડે, તમે ગણી લેજો. તમારા ઘરે એક સત્યનારાયણની કથા હોય એટલે બ્રાહ્મણની તો દક્ષિણા બાકી હોય, એના પહેલા તો તમારે બધી જ વસ્તુનું પેમેન્ટ કરવું પડે. તમારા ઘરે લગ્ન હોય એટલે બધી વસ્તુનું પહેલા પેમેન્ટ કરવું બ્રાહ્મણ વાહે હોય. કોઈ એમ નથી કીધું બ્રાહ્મણ કે આટલી દક્ષિણા આટલું નહીં. એક કથા થાય એટલે એની અંદર કેટલા કમાય તમે હિસાબ મારજો, મારે નથી ગણાવું. ક્યાં બ્રાહ્મણ મોંઘા પડ્યા અને એને તમે જે દો એ લે. આ જગતમાં પેલા રામરાજ ને પ્રજા સુખી જ હતી, પણ દુઃખ શું કામ હાથે કરીને ઊભું થયું છે? હાથે કરીને ઊભું થયું. આપણે આપણી ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ ચૂક્યા છીએ. આપણી સંસ્કૃતિને ક્યાંક આપણે હાથે કરીને ઠેસ મારી છે. ભારતીય સંસ્કૃતિ શું છે કે સવારમાં જ્યારે જાગો ત્યારે કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મૂલ્યે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ. ચૂકી ગયા. ભોજનની થાળી લાગે ત્યારે અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ દેહમાં સિત પ્રાણા પાન સમાયુક્તમ પચ્યામન્નમ ચતુર્વિધમ. ભૂલી ગયા. જમતી વખતે આસન અથવા તો નીચે વ્યવસ્થિત બેસવું જોઈએ. આપણે તો ઈ પણ ભૂલી ગયા. દુઃખી હાથે કરી રોગ હતા જ નહીં. રોગ આપણે આમંત્રણ આપ્યું છે રોગોને. આપણા દેશમાં રોગ નતા, રોગને આમંત્રણ આપ્યું આપણે.